તમે ગોગડી ભાભી કઈ ભૂલી ન આવતા હોય તો કેટલી ગળદી ને ઈ તો કઈ જવાબે નહોતો દેતો. માઈન જીનકુડીનું પર્સ લાવ્યો હું. સારું થયું લઈ આવ્યા તમે ઝીણિયા ભાઈ, નકર મારો જીવ લઈ લે ઝીણકુડી, તમને ખબર છે? હા હો ઈ લઈ લે. હાલે તારું પર્સ લઈ લે. હાલ ગુડ લઈ લે બે પર્સ તારા. શાંતિ રાખો શાંતિ હો, એવું બધું કેતા નહીં ગુડ ને લેન ફલાણું ઢીકણું કઈ. હા બળ એક પર્સ લેવા જાવ પડ્યું એમાં તો કેટલું બળ પડે તમને. કા તમે ઝીણિયા ભાઈ શાંતિ હો, આપણે કાઈ નો કેતા ઝીણકુડી માંડ બાપા મેં મનાવી છે. કાલ વળી પર્સ એનું ભૂલાઈ ગયું તું ને તો કાળો કકળાટ કર્યો તો. હજી મારે એને એવા બે પર્સ લઈ દેવાના જેવા એને ગમે ને તઈ શાંતિ રાખી બાપા. એટલે તમે કાઈ ન બોલતા ઝીણિયા ભાઈ. હાલો તમે થેન્ક યુ હો, લઈ દીધું ને એટલે ભાઈ હારું. તો હવે કેમ છે બધાયને? હવે કપડા બપડા બદલાવા જવાની જરૂર છે ખરી? કેજો હાલો તો. સાચી વાત છે ભાભી તમારી, લઈ દેજો ને, બે નહીં 5 લઈ દેજો, ભલે પહેરી ફરતી આખા ગામમાં. અને હઈ તમને કહું છું, જો ભાભા તમે કાઈ બોલ્યા ને તો તમારો વારો છે. જો મારી ગોગડી છે ને બીવે હો, એટલે શાંતિથી બાજુ ઊભા રહેજો. એને ન ખબર પડી જોઈએ તમે મારી હારે આવ્યા છો, નકર ડખા થઈ જશે હો. ઈ બીવે એટલે કાઈ બોલ્યા ને તો વારો છે તમારો. મૂંગા મરજો, નકર કોઈ દી હારે નહીં લઈને આવું. અને કાવલા સકડા રિક્ષા લઈને આવ્યા છો ને એમાં બેહો જાવ, હમણાં હું આવું છું. ગોગડી ભાભી મને તો બધાય કપડા ગયમાં હો, મને બધા બરોબર થઈ રહ્યા અને મારે કાઈ બદલાવા નથી. અને મને તો બધા કલર ગયમાં છે ને બધુંય ગયમું છે, એટલે કાઈ વાંધો આવે એમ નથી. અને એક મારે બૂટ છે ને ઈ થોડાક મને મોટા પડે છે, તો એનું કેમ કરશું આપણે ગોગડી ભાભી? ઝીણકુડી આપણે બૂટ બદલાવાની બોલી રાખી હતી કા બેન? ઓલા બિલમાં જોજે ને તું, જરીક બદલાવાની બોલી હોય ને તો તું લંગુબેન જઈને બે બદલાઈ આવજો ને હો ને, ઝીણિયા ભાઈને હારે લેતા જાજો. હા તે વાંધો નહીં, બદલાવતા આવશું ને. તે મને કીધું તું ને કે બે પર્સ તને લઈ દેશી, પર્સ હું લેતી આવીશ હો ગોગડી બેન હારો હાર. એ મારા બાપ પર્સ વૈજ્ઞાનિક મરી જાશે એ હો, લઈ લેજે હો તું, પછી કેતી નહીં હો મને. અત્યારે લઈ લે તારે જે લેવું હોય ને હાલ. હા લંગુબેન બૂટ બદલાવાની બોલી છે, તમ તાર બદલાઈ આવજો વાંધો નહીં. તો તમારે જેવા પછી બૂટ બીજા લેવા હોય એવા લઈ લેજો ને, એના ગમતા હોય તો એમાંથી નાની સાઈઝ લઈ લેજો ને. તમને બીજા અહીંયા ઘણા હતા, જે તમને ડિઝાઇન ગમતી હોય લઈ લેજો હો ને. ગોગડી તો બધાયને પૂછી લે, આ શીબરી માસીને અને ડોશીમાને તું ફોન કરીને બોલાવીને પૂછી લે, બધાને પૂછી લે, બધાને બધું ગમ્યું છે ને? નો ગમ્યું હોય તો પછી એક ધક્કામાં બીજો ધક્કો પતી જાય, પછી કઈ રોજ નો બદલાવા જવાય હો. એટલે બધાયનું પેલા હરખું જાણી લે તું. હા મેં ડોશમાને કીધું તું હમણાં આવતા દેશે, ડોશમાં આવે ને એટલે બધાને પૂછી લઉં. ગોગડી બટા હું 4 ઉની આવી આવીશું મારી દીકરી. હું છે ને તાર દાદાને લઈને આવીશું. સકડો રિક્ષા છે ને એને પંચર પડ્યું તું ને એટલે મારે થોડુંક મોડું થઈ ગયું, પણ હવે કાઈ વાંધો નથી. સકડો રિક્ષા હારી કરી નાખી છે, તો મેં કીધું કે લે હું જાતી આવું એમ. મને કપડા છે ને ગોગડી શોટી નો ધ્યાનમાં આવી બેન, બદલાવાની બોલી રાખી છે ને બટા, તો હું છે ને બદલાઈ આવી એમ. આ ડોશમાં બદલાવાની બોલી રાખી છે, મને તો ખબર જ હતી કે તમને નહીં કાંઈક ધ્યાનમાં આવે એટલે મેં બધે બદલાવાની બોલી રાખી છે. બોલો તમને શું વાંધો આવ્યો એમાં? ઈ શોટી છે ને ઈ બહુ નાની છે ગોગડી, અને મને ઈ શોટીમાં પટ્ટોય હારે નો આવ્યો. મને એટલી બધી ટૂંકી ન ગમે, તો શોટી થોડીક તો લાંબી હોવી જોઈએ ને, તો મને નથી બહુ ધ્યાનમાં આવી. તો એવું લાગે તો હું બદલાઈ નાખીશ, કા તું બદલાઈ આવશે. ડોશીમાં તમને મગજ છે કે નહીં? કોઈ દી તમે પહેરો નહીં ને કાંઈ ખબર પડે નહીં. શોટીના ને એવા તમને શોખ કેટલા. શોટી કોની કહેવાય? જે શોર્ટ આવે એને તો શોટી કહેવાય, લાંબુ આવે તો એને તો કેપરી કહેવાય, પેન્ટ કહેવાય. તો શોટી લેવાનો મતલબ શું? એનું નામ જ શોટી છે, તો એ શોર્ટ જ આવે ને. તમને કાંઈ ખબર પડે છે કે નહીં? એટલે જ હું કહેતી હતી શોટી બોટીના ધંધીના રેવા દો, પણ નહીં, તમારે તો લેવી એટલે લેવી જ તે. લ્યો લઈ દીધી ને. એ શોટી કેટલી મોંઘી આવી તમારી, હળી ગયેલી, પણ લેવરાવા પાર કરી. હવે છે ને બદલાઈ આવો, તમને જેવી ગમે ને એવી. હવે તો જો ઝીણકુડી જવાની છે બદલાવા, બરોબર છે? હું બદલાવા નથી જવાની. તમારે ઝીણકુડી આરે મોકલાવી હોય તો મોકલો. હવે ઝીણકુડી પછી મને ફોટા મોકલશે, એ હું તમને વોટ્સએપ કરીશ, અને તમને ગમે તો હા કહેજો, નકર ના પાડજો, બરોબર? બાકી હવે હું ગામમાં નથી જવાની. હવે મારેથી બહુ ત્યાં ગળદી હોય, મજા ન આવે એટલી બધી ગળદીમાં ક્યાં જાવું માથાકૂટ કરવા. તો તમારે લાવ્યા કે નથી લાવ્યા તમે? હા બટા હું લાવીશું. આ જો ઠેલો છે ને એ આ ભાભાને કહું લેતા આવે છે ને, સકડા રિક્ષામાં પડ્યો છે. એ ઠેલો લેતા આવો તો જાવ તો મારા ગોગડીને કપડા દઈ દઉં, એટલે ઉપાદી નહીં. હા તે છે ને તું એમ કર ને, તો હવે હું જાઉં છું હોતા. તાર દાદા બહુ ઉતાવળ કરે છે, અને મારે નેટ કરી દેજે હો. મારામાં ઇન્સ્ટાગ્રામમાં રીલું નથી આવતી મારે. કેમ એમ થતું હશે ગોગડી? આથી હાલે નેટ, શું કહેવાય, હજુ તો નેટ નવું નેટ આવ્યું હોય ત્યારે રાતે ને રાતે પૂરું કરી દે ને પછી પાછા બીજે દિવસે ઈની રીલું જોવે તો નોંધ આવે ને, હુઈ જવાય સાની મનીનું. રાતે હું ક્યારેક જોતી હોય તમારું લાસ્ટ સીન 2 વાગ્યાનું હોય, હુઈ જતા હોય તો વેલા ગઢે ગટપણ એટલી ભાર નથી પડતી. નકરી તે રીલુમાં ને એમાં ટાઈમ કાઢો છો તે.
હુઈ જાજો હવે હોને, અને હમણાં કરી દઉં છું 2 GB અને જાવ હાલો, અને કાંઈ કામ હોય ને તો ફોન કરજો. અને મારા દાદાને ખાવું હોય તો જો રસોડામાં બધું પડ્યું છે, જમાડતા જાવ ને વયા જાવ. હાલ કરી દેજો, અને હું જો તાર દાદાને ખવડાવીને લઈને જાઉં છું, અને કપડાં છે ને બદલાઈને તાર મને WhatsAppમાં ફોટા મોકલજે. હારું હાલ, અને તારું ધ્યાન રાખજે હો મારી દીકરી. હાલોય ભાભા, અહીંયા હું તમારે ઈ બધાય નારે કામ છે, હું વઈ ગઈ તોય તેને હાલવા નથી મળતા. હાલો સાની મનીના. બાપા ગોગડી, તારી ગઢી હાહુને તો કેવો શોખ છે, કાંઈ ખબર નથી પડતી. બોલ, એને ગઢે ગઢ, પણ હવે એને એમ નહીં થતું એક મારે શોટી નો પહેરાય એમ. કેટલો શોખ છે કા ગોગડી તાર ગઢી હાહુને. ગઢું માણસ છે ને શિબરી માસી એવું જ હોય. હું હવે એને જેમી ગઢા થતા જાય ને એમ એનો નાનપણ જેવો જીવ થતો જાય. એટલે હું કાંઈ કહું નહીં, હું ગમે એટલું બોલું તો એ હાંભળા કરે, કાંઈ ન બોલે. બોલો, એટલે પછી મને જીવ બળે, એટલે હું એને હાસવું. હું કોઈ દિવસ કોઈ દી કાંઈ બોલે નહીં, કોઈ દી કોઈને કાંઈ કહે નહીં, કાંઈ નહીં. હું ગમે એટલા તતડાવું ને તોય કાંઈ ન બોલે, એટલે પછી મને જીવ બળે. એટલે હું એને બહુ હાસવું. એવું ન કરાય શિબરી માસી, તમને એવું નથી હાસવતી? આ હાશી વાત છે ઈ તે તારી. આમ તો એમ થાય કે કાંઈ વાંધો નહીં. અને મને છે ને ગોગડી હાડીમાં નહીં મેળ આવે, મને હાડી ન ગમી. અને તું પીળો કલર લાવી, એમાંય પીળા મારા વાળ ને, મને એ પીળી હાડી નહીં ગમે. એ બદલાવવી પડશે. કેમ થશે? બદલી તો દેશે ને પાછા. આ ઝીણકુડી જવાની છે. ઝીણકુડી યાર તમે જાજો ને શિબરી માસી, હું ઘરે શું ઘરનું કામ બધુંય કરી નાખીશ. આ ઝોંગા નહીં તેને ગમ્યું કે નહીં શું ખબર, હવે એની વહુને પૂછવું જોશે. ઝોંગો તો કાંઈ જવાબ દેશે નહીં, નંગ જેવો. અને ઝોંગા નહીં લેતા જાજો ને શિબરી માસી જાવ, અને તમે બધા બદલાવતા આવો. અને જા ઝીણકુડી, અને જેવા જેને ગમે ને એવું બધું બદલાઈ દે ને બધું કરી નાખો હો ને. લંગુબેન તમે જાવ, અને હું ને તમારા ભાઈ બે ઘરે રેવી છીએ, બરોબર છે ને? તમે બપોર આવો ને ત્યાં હું જમવાનું બનાવી નાખું ને બધું થઈ જાય. ત્યાં તમે અત્યારે તેને જાવ ને બધું બદલાઈ નાખો ને તો પછી ઉપાદી નહીં. આપણે બધું રેડી થઈ જાય. ને જે કાંઈ દીવડાની બધું બાકી છે ને બધું લેતા આવજો, કાંઈ ભૂલી ન જાતા. પછી એવું બીજી વાર ધક્કો ન થાય બધું લેવા જવાનો. ઝોંગાનું શું કરવાનું છે? એને લેતો જવાનો છે ગોગડી ભાભી. ઈ કપાતરનું આયા શું કામ છે? ગુટતા જાવ ને, કોક તમને કાંઈ કહેશે બેસે ને તો તમ તારી ત્યાં મારશે ને ઢીપશે ને ગુંડા ગળદી કરશે. આય મારે એનું કાંઈ કામ નથી. લેતા જાવ તમારે ત્યાં સારું કામ બામ પડે તો વાંધો નહીં આવે. ત્યાં બેસશે દુકાનની બહાર ને આળોટશે ને એવું બધું પીરા કરશે. લેતા જાવ આરે. સારું વાંધો નહીં, તો લેતા જાય. હાલો શિબરી માસી, તો હવે પાછું મોડું થશે. આપણે ક્યારે ઠેઠ આવશું પાછા. અને તો બપોર તમે રસોઈ બનાવી નાખજો હો ગોગડી ભાભી, તમે આવીને ત્યાં. સારું હાલો, તો આમ જાવી હો ગોગડી બેન. અને મમ્મીને ઓલી બધી વસ્તુ તો ધ્યાનમાં આવી ગઈ. તને કાંઈ ખબર છે ગોગડી બેન? નકર પાછો ધક્કો ન થાય હો. હવે આ છેલ્લો ને પેલો ધક્કો ને બધુંય લેતું આવું છે. ગોગડી બેન તને જેમ સાંભળતું જાય ને એમ તું મને ફોન કરીને મને કા લંગુબેન ને કહેતી રહેજો, એટલે બધું લેતા આવી. હવે તો હાંજ પડે ને તોય ભલે, બાકી હવે કાંઈ વસ્તુ ભૂલવું નથી. હા ઝીણકી ભાભી, ગમી ગઈ હો મમ્મીને બધી વસ્તુ. મેં પૂછ્યું તું એને, તો હવે કાંઈ વાંધો નહીં. હાલો, એનું કાંઈ નથી બદલાવાનું. આપણું છે જે છે ને આપણું બધું પતાવતા આવીને હાલો જાવી. હાલ ઝીણિયા ભાઈ. સારું, તો જાવ હાલો તમે. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો તમને આ વિડીયો કેવું લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો મારા વાલા ફ્રેન્ડ્સ. મારા ઝીણકુડીના વિડીયો તમને કેવા ગમે છે કહેવાનું ભૂલતા નહીં. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં ને? તમને બધાને શું વાંધો હોય? તમે આવી ઝીણકુડી અને ગોગડી બેન બે તમને હસાવાળા હોય તો પછી તમને થોડો કાંઈ વાંધો હોય. તો કેમ છો મારા વાલા ફ્રેન્ડ્સ? તમને આ વિડીયો કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ મારા વાલા ફ્રેન્ડ્સ.